मुझे पूछते हैं आफ्टर ऐसे बहुत सारे इवेंट्स करते हैं. There are people who have attended such events in the past in Bombay, in other cities, right? तो मुझे कई बार पूछा जाता है कि हम एंथम क्यों चलाते हैं पिडीलैंड का, राइट? ऐसा तो नहीं है दिस इज द नेशनल एंथम एंड दैट एवरीवन हैज टू स्टैंड एंड एंड ऑल दैट, राइट? सो उसके पीछे एक स्टोरी है जो मैं आपसे शेयर करना चाहूंगा बिफोर वी स्टार्ट टॉकिंग अबाउट द आर्ट चैप्टर, राइट? यू डिड नॉट नो एक्जिस्टेड, right? It gives tremendous joy, tremendous peace, and for a lot of people it's a medium of self expression. मैं खुद को अगर एक्सप्रेस करना चाहता हूँ तो आर्ट इज द बेस्ट वे टू डू इट, राइट? एंड we want more and more people to experience that, right? So क्या ये इवेंट है, बट नाउ दैट वी आर हियर एंड फाइनली इट इज द क्लोजिंग इवेंट, हमने सोचा कि थोड़ा सा आर्ट तो करना बनता है, राइट? तो हेंस वी प्लान्ड अ नाइस लिटिल सरप्राइज फॉर यू. आप सब देख ही चुके हो, देयर इज अ कैनवस प्लेस बिहाइंड यू, राइट? एंड वी वांट ऑल ऑफ यू टू कवर दैट कैनवस विद ब्यूटीफुल इंडियन आर्ट फॉर्म मोटिव्स. जैसे everybody keep in mind. Yes. छोटा छोटा बनाओ, एक मैक्सिमम एक से दो इंच बनाया, उसको कलर भी कर सकते हो. बस चलते बाकी અમારી સાથે અમે ટીચર્સ જે જોડાયેલા હોય જેને કહીએ છીએ અમે ફેવિક્રલ સર્ટિફાઈડ પ્રોફેશનલ્સ, એવા આજે 50થી વધારે ટીચર્સ જે બ્રાન્ડ સાથે જોડાયેલા છે એમનું આર્ટ આજે ડિસ્પ્લે પર મૂકવામાં આવેલું અમદાવાદની ગુફામાં. ઓવર 6 days અમદાવાદની ગુફામાં આ એક્ઝિબિશન રાખવામાં આવેલું, જેમાં 65થી વધારે અલગ અલગ આર્ટ પીસીસ ડિસ્પ્લે કરવામાં આવેલા. આ બધા આર્ટ પીસીસ ઇન્ડિયન આર્ટ ફોર્મ્સને સેલિબ્રેટ કરી રહ્યા છે. આર્ટ ફોર્મ્સ લાઈક મધુબની, પિછવઈ, લિપન, ગોંદ, એવા ઘણા બધા, વારલી આર્ટ, કેરલા મ્યુરલ, એવા ઘણા બધા આર્ટ ફોર્મ્સ સેલિબ્રેટ કરતા આર્ટ પીસીસ આજે અમદાવાદની ગુફામાં 6 દિવસથી જે ડિસ્પ્લે કરવામાં આવેલા અને જાહેર પબ્લિક માટે આ વસ્તુ ઓપન કરી. કેટલા કોઈ પર્ટિક્યુલર થીમ ઉપર હતા? હા, ઇન્ડિયન આર્ટ ફોર્મ થીમ હતું અને બધાનું પોતાનું ઇન્ટરપ્રિટેશન ઓફ ઇન્ડિયન આર્ટ ફોર્મ ડિસ્પ્લે કરવામાં આવે. આગળનો નેક્સ્ટ પ્રોગ્રામ શું છે?
આ જ ચેપ્ટર લોકલી હવે મહારાષ્ટ્રમાં પુણેમાં કરવામાં આવશે અને પછી આગળ બીજા સિટીઝમાં આ એક એઝ અ પ્રોગ્રામ આગળ લઈ જવામાં આવશે. અમારો પર્પઝ અને ઓબ્જેક્ટિવ એ છે કે અમે લોકલ આર્ટ અને આર્ટિસ્ટને સેલિબ્રેટ કરીએ, એ લોકોને એક પ્લેટફોર્મ આપીએ જેમાં એ લોકોને રેકગ્નિશન અને વેલિડેશન મળે. અને કારણ કે અમે એવું માનીએ છીએ કે આર્ટ આપણી એક ધરોહર છે, આપણું કલ્ચરલ ફેબ્રિક છે સોસાયટીનું, અને એને સેલિબ્રેટ કરવું જરૂરી છે. અને આપણા જે આર્ટિસ્ટ છે એ લોકો દે આર ટ્રુ ટ્રેઝર્સ એન્ડ દે શુડ ગેટ ધ પ્લેટફોર્મ, ધેર આર્ટ શુડ ગેટ ધ પ્લેટફોર્મ. અને બ્રાન્ડનો આ ઇનિશિયેટિવ બસ એટલો જ છે કે બધા જ લોકલ આર્ટિસ્ટ એ લોકોને એક પોતાના ઓડિયન્સને તરફ પહોંચવાનો એક મોકો મળે, એક પ્લેટફોર્મ મળે, અને એ લોકોના વધારે ને વધારે પેટ્રન્સ ડેવલપ થાય. તો એ લોકોને સર્ટિફિકેટ આમાં પાર્ટિસિપેટ કરવા માટે મળશે. એ લોકોને ઓફકોર્સ અમદાવાદમાં આ એક પ્લેટફોર્મ જો દેવામાં આવ્યું છે જે ખાલી લોકલી અમદાવાદના આર્ટિસ્ટ નહીં પણ બધી જ ગુજરાતના ઘણા બધા સિટીઝમાંથી આવેલા છે. મધ્યપ્રદેશ, આપણી પાસે જબલપુર ને એ બધા સિટીઝમાંથી પણ આજે અમારી સાથે આર્ટિસ્ટ જોડાયેલા છે. એ લોકોને એક અમદાવાદની ગુફામાં જે હુસૈન સાહેબનું જ્યાં આર્ટ ડિસ્પ્લે કરવામાં આવે છે ત્યાં એમને પોતાનું આર્ટ ડિસ્પ્લે કરવા માટે એક પ્લેટફોર્મ મળી રહ્યું છે. અને ઓફકોર્સ એ લોકોને બ્રાન્ડ તરફથી બીજું ઘણું બધું જેમ કે ગાઈડન્સ છે, ટ્રેનિંગ છે, એ લોકોને અલગ અલગ ટાઈપના કોન્ટેન્ટ પીસીસ છે, એ બધું અમે પ્રોવાઈડ કરીએ છીએ. અપાર્ટ ફ્રોમ ઓફકોર્સ જે અમારા પ્રોડક્ટ્સ એ લોકો યુઝ કરે છે, એ બધું જ બ્રાન્ડ તરફથી આર્ટિસ્ટને મળે છે.